ત્યારે તમે પહેલા મળ્યા તો હું આ ખાતામાં પડત જ એણે એકવાર કર્યું તો એ સંતાન ન થયો, બીજી વાર કર્યું તોય ન થયો, ત્રીજી વાર કર્યું, 76 વર્ષે પછી લાલો થયો. સમજે પછી કે તમે છેલ્લે મળ્યા પહેલા મળ્યા તો આ ખાતામાં પડત જ એટલે હજી તો બીજું કરી આપે. થાકવું હોય તો પછી એમ જ કરવું પડે. અને અમે તો કે એ તો તમે તો નાનપણથી જોયેલા જ છે, મળવાનું ક્યાંથી એ તો એને એમ થયું. બીજાપુરના ઠાકોર પ્રભુ હતા કે તમે પહેલાંથી પહેલાં વહેલા મળ્યા હતા તો વાત કોઈ ઓર હતી. એણે શું કીધું ખબર? સંપૂર્ણ ભગવાન માણસ, એમ કોઈને માનતો નહીં, કોઈને સાંભળવા જતો નથી, પણ એકદમ કુદરતના બંધા. તો અમે અંબોડ ટેકરી હતી, અંબોડ કોઈ ન ચડી શકે, નીચે દારૂની ભઠ્ઠી, નીચે બત્તરોનું સ્મશાન, એવી જગ્યા અમે કે કોઈ ઢોર એવી જગ્યામાં રહેવાનું સાતુમાં 11 કારતક સત્રમાં. તો ઠાકોર પ્રભુ ત્યાં રામકૃષ્ણ કૃષ્ણ પાસે જ અને એનો છોકરો આવ્યો ને તો કે તમે કોણ છો? અરે કે હું તમારો છોકરો. બોલો એટલો મસ્ત રહે ગુજરાતમાં. એટલે એ કચ્છમાં મને થતું હતું ત્યારે શું બોલે ખબર છે? સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં ઉગી શકે પણ આ પરમહંસમાં કોઈ ફેર ન પડે, કદી ફેર ન પડે. એ ઠાકોર વિજાપુરનો મામલતદાર પાછળ તમે પાછળ છો. કેમ કે સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં ઉગી શકે આ પરમહંસમાં કદી ફેર ન પડે. અને છેલ્લે સુધી ગયા આમાં, છેલ્લે સુધી કેન્સર. અમે આણંદી ગયા પછી એમના જેથી બૈસાબા હતા એ કે ખાલી પાછળના એમના સંસ્કારની જ સેવા રાખતા અને કોઈની ખોટી ખોટી દીધી નથી. કોઈ ચાપી જાય તો ચટાઈ નીચે રૂપિયો નાખીને મૂકી કોઈની ખોટી ખોટી. અને છોકરાઓ કે મામલતદાર કેટલું ભેગું કરી શકે કે એટલા માટે હું નથી છું એકદમ નીચી પોસ્ટ પર છે. સાફો કેસરી અને ખાખી કોટ અને લેંગો અને કમી તો માથે થેલી મૂકીને આવે તો મામલતદાર સાહેબ કે હમણાં આવશે એટલે મળશે. ખુરશી પર બેસે એટલે કે બોલો શું કામ છે? તમે કીધું બધા ખોટું કરે, તમારા આગળના પાછળના બધા ખોટું કરે, તમે ખોટું તો કરવું જ પડે ને. હું ખોટું કરું તો હું એટલું જ ખોટું કરું કે ગરીબ બિચારો માર્યો જાય નહીં, કારણ કે એને જજના થોડા અધિકાર હોય. એટલે હું ખોટું કરું, હું એટલું જ ખોટું કરું ગરીબ બિચારો માર્યો જાય. એકદમ 100% સંપૂર્ણ ભગવાન 100% આવો માણસો પણ એમાં છોકરા રિક્ષા ચલાવે, જીપ ચલાવે. હા એટલે પૈસો ન મળે કોઈને. છેલ્લે પૈસાભાઈ કીધું એને કે એ ખાલી એમનો સંસ્કાર કરવા પૂરતું જ રાખી ગયા. અહીં તો કેટલી જાતના આ તો અતિશક્તિ પણ જે થરાના વડાના જયંતિ પ્રભુ હતા જૈન, એ સેન્ટરમાં દિલ્હીમાં 1.5 વર્ષ કૃષિમાં મિનિસ્ટર હતા. એટલે એમના ચિરંજીવ હર્ષદ પ્રભુએ તત્વો રાખ્યા હતા. એટલે એ લોકો શંખેશ્વર માને એટલે ત્યાં એમ કે અમે ચાલીને કે આ તત્વો રાખ્યો અઠવાડિયું એમને સોસાયટી બનાવી હતી કર્ણાવત. તો કે અમે ચાલીને 10 લાખ ખર્ચ્યા, જેમાં આનંદ ન થયો એ આ 9 દિવસમાં થયો. આ તત્વો આ શાંતિમાં હજી છે હર્ષદ પ્રભુ. તો એ જયંતિ પ્રભુ જે મિનિસ્ટર હતા કૃષિમાં 1.5 વર્ષ સેન્ટ્રલમાં એ બેઠા હતા તત્વોમાં. એટલે એ કે અમે તો અહીંયા બેસીએ એટલી વાર સાચું, પછી તો અમે પછી અમારી તપકીર કાઢીને એટલે સાચું કહી દીધું એમ કે અમારે તો બધું રાજકારણ બધું ખોટું. એટલે એના ભાઈ બાલચંદ્ર પ્રભુ સંપૂર્ણ ભગવાન એના ઉદ્ગાર શું ખબર છે? આપણા કરોડો ભક્તો. અમે બેઠા હતા એક ઓટલા પર, રોડ ઉપર આપણે ઓટલી નથી હોતી, 2 જણ બેઠા હતા, કોઈ નહોતું. અમે કોઈની સાથે નહીં, કોઈ અમારી સાથે નહીં, વિચારીએ તો એમને બોલ્યા અમારી સાથે આપણા કરોડો ભક્તો. હજી અમને એક દેખાતો નથી. બોલો પેલા અમને કરોડો ભક્તો ક્યારે દેખાય ખબર?
અમે હોઈએ ત્યારે અમે જ નથી તો ક્યાંથી દેખાય? જોનારો તો જોવે કે નહીં? શું બનાવ્યું? આપણે નાસ્તો કર્યો કે નહીં? એટલે કીધું 10:30 બનાવી દેવાનું. એટલે વહેલું નીકળે ને 9 કલાકનો રન છે ને હવે પાછું તમારે ત્યાં જવું પડે. ત્યાંથી પેલું છેલ્લું આવ્યું હતું ને કવાટ જઈને પછી 9-10 કલાકનો રસ્તો. હવે એમપી આવશે. કેમ એમપી? હવે એમપી આવશે. આ તો પરિક્રમા કરેલી. હવે શું આવશે? એમપી એ તો બરોબર. મહેશ્વર મહેશ્વરમાં અહિલ્યાભાઈ હોલકરનો કિલ્લો છે. જૂના જૂના મંદિરો છે. મોટો પાકો ઘાટ છે. નર્મદા ઉપર મજબૂત ઘાટ બીજો નથી. એક છે હોશંગાબાદનો શેઠાણી ઘાટ. એના કરતા બહુ મજબૂત છે. આખું ઘાટ છે. કિલોમીટરનું ઘાટ છે. 1 કિલોમીટર? 1 કિલોમીટર તો હશે. 1 કિલોમીટર ઘાટ. હા, આખું ઘાટ પાકું ઘાટ એને બંધાવ્યું. હા, મહાદેવના મંદિરો હા પથ્થરના મજબૂત. સારા છોડી ના શકે. રસ્તાઓ બનાવ્યા ઘણું બધું ઇતિહાસમાં. એટલે આ તો બહુરત્ના વસુંધરા છે. ઝાંસી કે રાણી લક્ષ્મીબાઈ કહેવાય. મહારાણા પ્રતાપ. હોલકર મહારાણા પ્રતાપ, ચન્નમ્મા અને બધા કેટલા છે. એ વખતે સ્ત્રીઓ હતી, એ પુરુષો હતી, અને અત્યારના પુરુષો છે એ બાયલા છે.